ની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ફરી એકવાર ઢોર ડબ્બાના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી 2 મહિલાઓ ઢોર છોડાવી ગઈ। નર્મદ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રિનોવેશનના કામને કારણે વિદ્યાર્થીઓને પીજીમાં રહેવાનું કહેવાતા એબીવીપી દ્વારા કરાયો વિરોધ। વરાછામાં આંગડિયા ચોરીના 2 આરોપીઓને વરાછા પોલીસે વેશ પલટો કરી રાજસ્થાનથી પકડી પાડ્યા। સ્મીમેરમાં દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ડિંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસમાં એક યુવકની કરપીણ હત્યા કરાઈ। અલથાણ વિસ્તારમાં હોસ્પિટલ નજીકથી 8.25 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં ફરી એકવાર ઢોર ડબ્બાના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપવાને લઈને વિવાદ ઉભો થયો છે। મારી નાખવાની ધમકી આપીને ઢોર છોડાવી જવાની આ ઘટના સામે આવી છે અને હીરાબાગ નજીક રખડતા ઢોર પકડવા ગયેલ પાલિકાના કર્મચારીઓને 3 જેટલી રખડતી ગાયો પકડી પાડી હતી, જેથી 2 જેટલી મહિલાઓ સહિત 3 આ ગાયો છોડાવવા ઘસી આવ્યા હતા અને 2 મહિલાઓએ દાંતરડા વડે બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારબાદ ગાયોને છોડાવી જતા ભારે હોબાળો મચ્યો હતો અને હાલ તો પાલિકાના કર્મચારીઓ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 મહિલા સહિત 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને પગલે પોલીસે 3ની ધરપકડ કરી છે। સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા ગિરીશભાઈ પટેલ અન્ય કર્મચારીઓ સાથે હીરાબાગ નજીક વિશાલનગર સોસાયટી રોડ પર રખડતા ઢોર પકડવા માટે ગયા હતા। ત્યાંથી એક રખડતી ગાય અને 2 ગાયના વાછરડા પકડીને એસએમસીના ટ્રેક્ટરની રાહ જોઈ રહ્યા હતા। દરમિયાન એકીસમ 2 મહિલાઓ દોડી આવી હતી અને ત્યાં મહિલાઓ દોડી આવવાની સાથે તેમના દ્વારા દાંતરડું બતાવીને ગાયો અને વાછરડાઓ છોડાવી દેવામાં આવ્યા હતા, તેમજ મારી નાખવાની ધમકી પણ આપી હતી અને પાલિકાના કર્મચારીઓને ફરજમાં રૂકાવટ કેમ કરો છો અને ગાયને કેમ છોડાવવા પ્રયત્ન કરો છો તેમ કહેતા મહિલાઓ દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી। બંને મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં તેમના દ્વારા 3 ગાયોને છોડાવીને ભગાડી મૂકી હતી। બંને મહિલાઓમાંથી એક મહિલાએ તેના હાથમાં રહેલ દાંતરડા વડે મારવાનો પણ પ્રયાસ કર્યો હતો। આ ઘટનાના પગલે ભારે હોબાળો મચી જતા લોકોનું ટોળું એકઠું થયું હતું અને એ કાળુ ભરવાડ નામના વ્યક્તિને પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને પાલિકાના માણસોને તબેલા ઉપર લાવીને મારવાની ધમકી પણ આપી હતી, જેથી આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં કાળુ ભરવાડ સહિત 2 અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધવામાં આવી છે। તેના આધારે પોલીસે 3ની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી હોસ્ટેલના રિનોવેશનને કારણે પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવાતા ટ્રાઇબલ વિસ્તારના વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે। લગભગ 550 જેટલા વિદ્યાર્થીઓને હાલ પૂરતો પીજીમાં પ્રવેશ લેવા જણાવાતા ભારે હોબાળો મચ્યો છે અને એબીવીપી દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓનો મુખ્ય વાંધો પીજીના ઊંચા ભાડાને લઈને છે અને વિદ્યાર્થીઓ હોસ્ટેલનું માસિક ભાડું માત્ર 3600 છે, જ્યારે પીજીનું ભાડું 8 થી 9000 જેટલું થાય છે। આ આર્થિક બોજ ટ્રાઇબલ અને ગ્રામીણ વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ માટે અસહ્ય બની રહે છે। વિદ્યાર્થીની ખુશીઓને વેદનામાં વ્યક્ત કરતા જણાવતા કહ્યું હતું કે અમે હોસ્ટેલની માંગ કરી રહ્યા છીએ અને રિનોવેશનની વાત થઈ રહી છે, જે અત્યાર સુધી થયું નથી, જેના કારણે પીજીમાં જવું પડે તેમ છે, પરંતુ પીજીનું ભાડું ખૂબ વધારે છે, લગભગ 8000 દર મહિને ભરવાનું હોય છે, જેને લઈને મોટા ભાગના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે એબીવીપી દ્વારા પણ વિદ્યાર્થીઓ સાથે ઊભા રહીને વિરોધ નોંધાવાયો હતો।
સિંહ છે, હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી છે મારા પાસે. આજે જે આ મારી રજૂઆત યુનિવર્સિટીથી રજૂઆત કર્યા, વિશેષથી રજૂઆત કર્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા બધા વિદ્યાર્થીઓના હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે. માનો બહેનોના હોસ્ટેલમાં 250 જેટલા બહેનોના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓના 300 જેટલા ભાઈઓના હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે. આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે આખા ટ્રાઇબલ બેલ્ટમાં વિદ્યાર્થીઓના સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લઈને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે, વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે 8,000 9,000 ફી ભરીને પીજીમાં રહી શકે, તો વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી. તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસીસરથી રજૂઆત કર્યા છે કે 48 કલાકમાં તમે આ વિદ્યાર્થીઓના પછી હોસ્ટેલમાં એડમિશન નહીં આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશ આ મુદ્દે. રાજસ્થાનની ધરતી પર વરાછા પોલીસે માલધારીના વેશમાં ગુપ્ત મિશન હાથ ધરીને આંગડિયા ચોરીના 2 આરોપીઓને 5.5 લાખના હીરાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સુરત પોલીસે ગુનો કરી ફરાર થયેલા આરોપીઓને દબોચવા માલધારીનો વેશ ધારણ કરીને 17 દિવસ સુધી દૂધ વેચ્યું હતું તેમજ ગાયો ચરાવીને આખરે ગુનાખોરોને દબોચી પાડવામાં સફળતા મેળવી છે. વરાછા વિસ્તારમાં ગત 17 જૂનના રોજ એક આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને બસમાંથી અંદાજે 15 લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી. ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે જાણવા મળ્યું હતું કે આરોપીઓ રાજસ્થાન રાજ્યના રહેવાસી છે અને ગુનાઓ આચર્યા બાદ રાજસ્થાન તરફ ફરાર થઈ ગયા છે. વરાછા પોલીસની ખાસ ટીમે ઘટનાને ગંભીરતા જાણી તરત જ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સ્થાનિક માહિતીના આધારે રાજસ્થાનમાં શોધખોળ કરતા ગામડાના તટસ્થ વાતાવરણમાં સાવધાનીથી ભળવા માટે એક અનોખી રણનીતિ અપનાવી હતી. ટીમે માલધારીનો વેશ ધારણ કરી અને ગામમાં દૂધાળા પશુના પાલક તરીકે ફરતા જોવા મળ્યા હતા. શરૂઆતમાં આશ્ચર્યની શંકા સાથે જોવામાં આવેલા દૂધ વેચનારી ટીમે સ્થાનિકો સાથે પશુપાલનની ચર્ચા કરી સ્થાનિક માહોલમાં ભળવાનું શરૂ કર્યું હતું અને 17 દિવસ સુધી ટીમ રાજસ્થાનમાં રોકાઈ ત્યાંના ભૌગોલિક પરિસ્થિતિ સાથે સાનુકૂળ થઈ હતી તેમજ સ્થાનિક લોકો સાથે મૈત્રી કેળવી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સ્થાનિક રાજસ્થાનના જોધપુર અને ઝાલોર જિલ્લામાંથી દિવસ રાત તૈનાત થયા હતા. આ અભિયાનમાં પોલીસે 2 આરોપીઓ બલવંત ઉર્ફે બલુ અને ભવાનીસિંહ ઉર્ફે ભામશા બંનેને દબોચી લીધા છે. આ બંને આરોપીઓ રાજસ્થાનમાં પણ લૂંટ અને ચોરીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. વરાછા પોલીસની આ કામગીરીના પરિણામે માત્ર આરોપીઓ જ નહીં પરંતુ ચોરીમાં ગયેલ 15 લાખના હીરા અને દાગીનાનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. હાલ પોલીસે આ આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતની સ્વિમર હોસ્પિટલનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક મહિલાને માથામાં ઈજા થઈ છે અને તેને સમયસર સારવાર મળતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિડીયો વાયરલ થતાં જ સ્થાયી સમિતિ ચેરમેને જણાવ્યું છે કે અમે સ્વિમરના તંત્રને સૂચના આપી દીધી છે અને આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં. સુરત શહેરમાં આવેલ સ્વિમર હોસ્પિટલનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક મહિલાને માથામાં ઈજા થઈ છે અને તે મહિલાને સમયસર સારવાર મળી ન હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. મહિલાને સમયસર સારવાર નહીં મળતા મહિલાના સંબંધીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને દર્દીના સંબંધીઓ ડૉક્ટરને શોધવા માટે હોસ્પિટલમાં રઝળતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાયી સમિતિના ચેરમેન રાજનભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે સ્વિમેરના તંત્રને સૂચના આપી છે કે આવી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે અમારા ધ્યાને પણ આ વાત આવી છે અને એક મહિલાને સારવાર ત્યાં મળતી નથી ત્યારે અમે તાત્કાલિક આરએમઓને સૂચના આપી છે અને આવી વારંવાર ફરિયાદો બને છે જે ભવિષ્યમાં બનવી ન જોઈએ અને લોકોને તાત્કાલિક સારવાર મળે તે પ્રકારની કામગીરી સતત ચાલુ રહેવી જોઈએ. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસમાં એક ઘાતકી હુમલાની ઘટના સામે આવી છે. ચિકન વેચનાર એક શખ્સે ચિકન કાપવાના હથિયાર વડે જ યુવક પર હુમલો કરતા તેને ગંભીર ઇજા પહોંચી હતી અને જેને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. રોહિત રમાણી નામના યુવક પર આ હુમલો થયો છે અને આરોપીએ યુવકના ગળે અને પેટના ભાગે ચપ્પુના ઘા મારતા તેને ગંભીર ઇજા પહોંચી હતી. હાલ ઘાયલ રોહિતને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલુ છે.
હાલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલનો હુમલાનું સાચું કારણ, શેના કારણે આ હુમલો થયો છે તે હજુ બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ વ્યક્તિગત અદાવત હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ ન્યૂ હળપતિ આવાસ કે જે સત્યસાઈ હોસ્પિટલની નજીક છે, ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોડી રાત્રે દારૂબંધીને લગતો એક મોટો દરોડો પાડવામાં આવ્યો હતો અને આ દરોડામાં પોલીસે કુલ ₹8,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 2769 નંગ વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે, જેની કિંમત 7,75,000 જેટલી થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલને અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ન્યૂ હળપતિ આવાસ ઓપોઝિટ સત્યસાઈ હોસ્પિટલ અલથાણ ખાતે દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની વિગત મળી હતી. આ માહિતીના આધારે તેમના દ્વારા છાપો મારતા સ્થળ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો તેમજ એક વાહન અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. એક આરોપી ઝડપાયો હતો, જેનો મુખ્ય સૂત્રધાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં ધર્મેશ ઉર્ફે જગ્ગુ રાઠોડ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જે દારૂના આ જથ્થાના હેન્ડલર તરીકે ઓળખાય છે. જો કે આ પ્રકરણનો મુખ્ય આરોપી દિનેશ ઉર્ફે દિનુ રાઠોડ હજુ વોન્ટેડ છે અને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ દરોડામાં પોલીસે પ્રોહિબિશન અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કામગીરી શરૂ કરી છે. ત્રણ મહિનાની સખત મહેનત પછી સ્વિમરના ડોક્ટરોએ દુર્લભ રોગ ગુઇલેન બેરે સિન્ડ્રોમની પીડિત સુરતના 13 વર્ષીય કિશોરને નવજીવન આપ્યું છે. પુણા ગામના કિશોરને ચાલવામાં તકલીફ થવાને કારણે 3 માસ પહેલા સ્વિમર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તપાસ કરવામાં જાણવા મળ્યું હતું કે તેને GBSની બીમારી છે. આ રોગમાં શરીર ધીમે ધીમે લકવાગ્રસ્ત થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે કિશોરને 1 મહિનાથી વધુ સમય સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. કિશોરના ગળામાં છિદ્ર કરવામાં આવ્યું હતું અને ટ્યુબ દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યું હતું અને બ્લડ પ્લાઝમા બદલવાની પ્રક્રિયા 5 વાર કરાઈ હતી. સારવાર દરમિયાન તેને ન્યુમોનિયા પણ થયો હતો અને બાળકની હાલત એટલી ગંભીર હતી કે પરિવારે તેના સ્વસ્થ થવા માટેની આશા છોડી દીધી હતી, પરંતુ ડોક્ટરોએ હાર ન માની અને તેને 5 વાર બ્લડ પ્લાઝમા ચેન્જ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવ્યો હતો અને ધીમે ધીમે સ્વાસ્થ્ય સુધરવાની શરૂ થયું હતું અને આજે તેના પોતાના પગ પર ઊભો થવાની કરીને ચાલી શકે તેવો કરી દીધો છે. દર વર્ષે વિશ્વભરમાં દર 1 લાખ લોકોમાંથી 1 થી 2 કેસ આ રોગના નોંધાય છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતે જ ચેતા પર હુમલો કરે છે, જેના કારણે શરીરનું નિયંત્રણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે અને મોટાભાગના કિસ્સાઓમાં જો સમયસર સારવાર આપવામાં આવે તો તે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે તેમ છે. સરદાર સ્મૃતિ ભવન ખાતે માધવબાગ વિદ્યાભવન અને શ્રી શારદા વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે તુમ રક્ષક કાહુ કો ડરના શીર્ષક હેઠળ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ માધવબાગ વિદ્યાભવન અને શ્રી શારદા વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે સુરત શહેરમાં આવેલ સરદાર સ્મૃતિ ભવનમાં તુમ રક્ષક કાહુ કો ડરના શીર્ષક હેઠળ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બાળકોને યુવા મોટિવેટર જોડી એવા પિયુષભાઈ જોશી અને ડૉક્ટર પરેશભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક કારકિર્દી ઘડતર માટે યોગ્ય આયોજન અને પરિશ્રમની અગત્યતા અંગે માર્ગદર્શન તેમજ તે અંગે વાલીઓની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમના ઉદ્ઘાટક પરાગભાઈ સંઘાણી, કુલપતિ પીપી સવાણી યુનિવર્સિટીના દ્વારા પ્રાયોગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાના પ્રમુખ ભરતભાઈ પટેલ અને જીણાભાઈ ખેની, ટ્રસ્ટી હર્ષદભાઈ માવાણી, વિશાલભાઈ ખેની, મેનેજિંગ ટ્રસ્ટી સવજીભાઈ પટેલ તેમજ સંચાલક જયેશભાઈ પટેલ અને જેમીનભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય મોન્ટુભાઈ પટેલ અને પંકજભાઈ પટેલ ઉપરાંત રામભાઈ પરમાર અને ઉપાચાર્ય અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત
આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના સાયન્સ અને કોમર્સમાં A1 પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ સાથે શાળા દ્વારા બાળકોની પ્રગતિના પથદર્શક શિક્ષકોનું પણ સન્માન કરાયું હતું. અને 12ના વિદ્યાર્થીઓ માધોબાગ વિદ્યાભવન અમરોલી અને શારદા વિદ્યા મંદિર સિંગણપુરના વાલી અને વિદ્યાર્થીઓના પ્રોત્સાહન અને એને પ્રેરણા મળે એના માટેનું આજે સેમિનારનું આયોજન અહીં સરદાર સ્મૃતિ હોલની અંદર કરવામાં આવ્યું છે. આજના મુખ્ય વક્તા પરેશભાઈ સવાણી અને પિયુષભાઈ જોશી છે. તેમને હનુમાન ચાલીસા ઉપરથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ કરીને એમના જીવનની અંદર પ્રેરણા મળે એના માટેનું આયોજન આજે કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 10 અને 12ની અંદર સાયન્સ અને કોમર્સની અંદર વિદ્યાર્થીઓએ જે ઝળહળતી સફળતા મેળવીને દરેક બંને માધોબાગ શારદા વિદ્યા મંદિરને ખૂબ જ સારી શિક્ષણ જગતની અંદર નામના અપાવી છે. એમની મહેનતને દાદ આપવા માટે અને એમના ભવિષ્યની અંદર તેઓ આગળ વધે એના માટેના શુભેચ્છા માટેનું આયોજન છે. નવસારી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર પહોંચી ગયું હતું અને પૂર્ણા નદી 26 ફૂટની સપાટીએ વહેતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ ધીમે ધીમે આ પાણી ઓસરતા ભયજનક સપાટી 23 ફૂટ પર આવી ગયું છે અને આ દરમિયાન લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન પરિસ્થિતિના કારણે 550થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે સ્થિર થયા બાદ જળનું સ્તર ઘટવાનું શરૂ થયું હતું અને સવારે 6 વાગ્યે પૂર્ણા નદીની જળ સપાટી 24.50 ફૂટ નોંધાઈ હતી. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાંસદામાં સૌથી વધુ 90 મીમી, નવસારીમાં 68 મીમી અને ચીખલીમાં 64 મીમી ઉપરાંત ગણદેવીમાં 61 મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લાના જૂજ ડેમની આસપાસ સપાટી 164 ફૂટ અને કેલિયા ડેમની સપાટી 111 ફૂટ નોંધાઈ છે. અન્ય નદીઓમાં અંબિકા નદી 24.27 ફૂટ અને કાવેરી નદી 13 ફૂટની સપાટીએ વહી રહી છે. પાણીનું સ્તર ધીમે ધીમે ઘટતા અસરગ્રસ્તો અને તંત્રને રાહત મળી છે. જ્યારે કેટલાક વિસ્તારમાં પાણીનું સ્તર ઘટતા ત્યાં સાફ સફાઈની કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરાઈ છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.